હાથથી રસ્તો હતો, રસ્તાના કિનારે ઊભી રહી હતી પેટનો ખાડો પૂરો કરવા માટે એક ઈંડાની લારી। જોતામાં તો એક પૂરપાટ કાર આવે છે અને સમગ્ર ઈંડાની લારી પાસેની સ્થિતિ બદલાઈ નાખે છે। થોડેક જ ક્ષણમાં નજર પડે છે કે ઈંડાની લારીનો ચાલક લોહી લુહાણ હાલતમાં રસ્તા પર તડપી રહ્યો છે। તેને મદદ કરવાના બદલે કાર ચાલકે ખુલ્લે આમ ધમકીઓ આપી અને ધમકીનો દોર રાજકીય ઓથ હેઠળ ચાલ્યો। હવે સત્ય શું છે એ રાજકીય ચર્ચા અને વિવાદ ચરમસીમાએ છે। ચોક્કસ રાજકીય ઓથ હેઠળ કાયદાને પડકારવામાં આવી રહ્યો છે કે સત્ય કંઈક અલગ તાસીર રજૂ કરશે, તપાસનો વિષય છે। પરંતુ ઓએનજીસીના ગેટ પાસે બનેલી અકસ્માતની ઘટનાએ વડોદરા શહેરના રાજકારણની અંદર એક ચર્ચાનું સ્થાન પામી છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઓએનજીસી અને હજીરા વચ્ચેના મુખ્ય માર્ગ પર રોજની જેમ લારીઓ ઊભી હતી। ત્યારે મોડી રાત્રે એક ફોર વ્હીલર કાર ગફલતભરી રીતે આવી અને સીધી ઈંડાની લારી સાથે અથડાઈ હોવાનો આરોપ છે। અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। મારું નામ નંદની ચૌધરી છે। અમને હમણાં જ ખબર પડી કે મારા મોટા પપ્પાના ફોર વ્હીલર વાળાએ ઉડાવી દીધા છે। એ અહીંયા અંડાની લારી પર કામ કરવા આવતા હતા અને અમને કોઈ બીજાએ જ ફોન કર્યો કે ભાઈ એમને આવી રીતે ઉડાવી દીધા છે। અહીંયા બહુ વાગ્યું છે, માથામાં ને બધે જ બહુ વાગ્યું છે ને એ વિકલાંગ પણ છે। પોતે રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોવાનો દોડ કરીને ધમકી આપતો આ શખ્સે લોહી લુહાણ હાલતમાં ઈંડાનો ચાલક જે રસ્તા પર ફસડાઈને પડ્યો હતો તેને મદદ કરવાને બદલે ધમકી આપતી રહ્યો। સ્થાનિક લોકો અકસ્માતની જાણ થતા દોડી આવ્યા। 108 એમ્બ્યુલન્સ મારફત લારીના સંચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હાલમાં પણ તેની સારવાર ચાલી રહી છે કેમ કે સંચાલકને ગંભીર ઇજાઓ થઈ છે। ઈજાગ્રસ્તની દીકરીએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારનો આરોપ છે કે અકસ્માત બાદ વાહન ચાલકે માફી માંગવાને બદલે ધમકી આપી હતી અને તે નશાની હાલતમાં હતો। નોંધ: આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। મારું નામ છે રવિન્દ્રસિંહ ભદોરિયા અને મારા પાસે કામ કરતો ગોપાલભાઈ ચૌધરી। તે વર્ષોથી કામ કરતો હતો મારા પાસે અને ગાડી આવી સીધી, મેં આમલેટ બનાવતો, બે ગ્રાહક બેઠેલા હતા, એ ડીશો ધોતો હતો અને ગાડી સીધી આવીને મેં એને બૂમ પાડી, ગોપાલભાઈ હટો હટો, અને પેલા ગ્રાહકની બૂમ પાડી પણ પેલા બે ગ્રાહક હટી ગયા। તો ગોપાલભાઈ અપંગ હતા, થોડા પગથી ચલાય નહીં અને સીધી ગાડી આવી, સીધી લારીમાં ઠોકી નાખી ગાડી અને મેં તે ભાગ્યો, પેલા બે માણસ ભાગી ગયા। તો ગોપાલભાઈ લારી આખી લોસમાં છે, એ દબાઈ ગયા, એમને ઈજા થઈ છે, બહુ ગ્રસ્ત ઈજા થઈ છે। એ ગાડી છે ને કેન્દ્રીય વિદ્યાલયને ગેટ છે એમાં ગાડી અને લારી લોસ થઈ ગઈ છે। ગાડીમાં કેટલા જણા હતા? 2 જણા હતા। બંનેને વાગ્યું છે? બંને વાગ્યું નથી, બંને એક જણ તો નાહી ગયો, એક જણ છે હોસ્પિટલ લઈ ગયો, મારા છોકરાને હોસ્પિટલ લઈ ગયો છે ગોપાલભાઈને। પ્રાથમિક માહિતી મુજબ
અકસ્માત સર્જનારનું નામ સમીર પટેલ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે તે ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે આ અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. એક પરિવારનું ગુજરાન ચલાવવા માટે સહારો બનેલી લારી પડવરમાં અકસ્માતને કારણે તૂટીને ભૂક્કો થઈ ગઈ. સંચાલક ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયો. હવે આ કોઈ રાજકીય પ્રભાવ છે કે બેદરકારીનો નમૂનો એ પોલીસ તપાસમાં બહાર આવશે. પરંતુ નશામાં ડ્રાઇવિંગ કરતો હોવાનો દાવો સામે આવ્યો છે. બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ સામે આવ્યું છે. ધમકીનો જે દોર ચાલ્યો તેનો આરોપ સામે આવ્યો છે. રાજકીય વગ ધરાવતો શખ્સ ત્યાંથી પલાયન થઈ ગયો તે મુદ્દો આવ્યો છે. સાથે સાથે તમામ લોકો કઈ જ નહીં બગાડી શકે તેનો પડકાર પોલીસ માટે આવ્યો છે. સમગ્ર શહેરમાં રાજકીય ધોરણે જે ચર્ચા ચાલી રહી છે એ પણ સામે આવી છે. હવે પોલીસ તપાસમાં સત્યતા બહાર આવશે કે નશો કરેલી હાલતમાં ડ્રાઈવ કરીને કાર હંકારતો હતો આ શખ્સ કે પછી બેદરકારીના કારણે અકસ્માત થયો છે. કેમ કે આ બધાની વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવતા લારી ચાલકને ઈજા થઈ છે. તેની લારી છીનવાઈ ગઈ છે અને આજીવિકા છૂટવાઈ ગઈ છે. આ બધું જ ધ્યાને રાખવામાં આવશે તો ચોક્કસપણે કડક સજા થાય. કેમ કે વડોદરા શહેરમાં બેફામ નશો કરીને બેફામ કાર હંકારનાર આવા છાકટા બનેલા નબીરાઓને પણ સીધા કરવાનો વખત પોલીસ પાસે છે. પોલીસે આવા તત્વોને જેર કરીને સીધા કરવા પડશે. કેમ કે આવી ઘટનાઓ શહેરમાં આજે પણ અટકતી નથી.